ભારત માટે સ્ટારલિંક શું ઉપયોગી થશે? આજના સમયમાં ઇન્ટરનેટ અમારી રોજિંદી જરૂરિયાત બની ગઈ છે. પણ હજી પણ ઘણા વિસ્તારો એવા છે જ્યાં ઝડપી અને વિશ્વસનીય ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ નથી. એલોન મસ્કની કંપની સ્પેસએક્સ એ સ્ટારલિંક ઉપગ્રહ ઇન્ટરનેટ સેવા શરૂ કરી છે, જે વિશ્વભરમાં ઇન્ટરનેટ પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. પણ શું સ્ટારલિંક ભારત માટે ઉપયોગી સાબિત થશે? અને તેની કિંમતો અને લાભો શું હશે? આવો આજે આપણે આ વિષય પર વિગતવાર ચર્ચા કરીએ. સ્ટારલિંક શું છે? સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા વિકસિત એક ઉપગ્રહ આધારિત ઇન્ટરનેટ સેવા છે. તે ટેક સ્ટેશન, ગ્રાઉન્ડ સ્ટેશન વિના સીધા ઉપગ્રહ મારફતે ઇન્ટરનેટ પ્રદાન કરે છે. હાલમાં સ્ટારલિંકની એક મોટી સેટેલાઇટ કોન્સ્ટિલેશન ધરાવે છે, જે પૃથ્વીથી આશરે 550 કિમી ઊંચાઈએ સ્થિત છે. આ ઉપગ્રહો થકી સ્ટારલિંક દુનિયાના દરેક ખૂણાને હાઈસ્પીડ ઇન્ટરનેટ આપવાનું લક્ષ્ય રાખે છે. સ્ટારલિંક કેવી રીતે કાર્ય કરે છે? ટ્રેડિશનલ બ્રોડબેન્ડ અથવા ફાઇબર નેટવર્કના બદલે સ્ટારલિંક લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટનો ઉપયોગ કરીને ઉપયોગકર્તાને સીધું ઇન્ટરનેટ કનેક્શન આપે છે. તેમાં એક સ્ટારલિંક ડીશ હોય છે, જે સેટેલાઇટ સાથે સંચાર કરી ઇન્ટરનેટ પ્રદાન કરે છે. ભારતમાં સ્ટારલિંક શું લાભ થશે? દૂરસ્થ વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ. સ્ટારલિંક ખાસ કરીને ગ્રામ્ય અને પહાડી વિસ્તારો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે, જ્યાં હાલ બ્રોડબેન્ડ અથવા 5Gની પહોંચ ઓછી છે. ઝડપી અને સ્થિર ઇન્ટરનેટ. સ્ટારલિંક 100 Mbps થી 250 Mbps સુધીની સ્પીડ આપી શકે છે, જે ખાસ કરીને ગેમિંગ, સ્ટ્રીમિંગ અને પ્રોફેશનલ વર્ક માટે સારી સાબિત થાય. પ્રાકૃતિક આપત્તિ દરમિયાન ઉપયોગી. ભૂકંપ, વાવાઝોડું કે કોઈપણ આપત્તિ સમયે જ્યાં પારંપરિક નેટવર્ક તૂટી જાય છે, ત્યાં પણ સ્ટારલિંક કાર્યક્ષમ રહી શકે છે. બિઝનેસ અને ડિફેન્સ માટે ઉપયોગી. એરફોર્સ, સૈન્ય અને સરહદી વિસ્તારોમાં સ્ટારલિંક સંચારને વધુ મજબૂત બનાવી શકે છે. પરંતુ કેટલીક સમસ્યાઓ પણ છે. ઉચ્ચ કિંમત. હાલમાં સ્ટારલિંકનું કિટ, ડીશ રાઉટર ખરીદવા માટે 50,000 થી 75,000 જેટલો ખર્ચ આવી શકે છે, અને દર મહિને 2,000 થી 5,000 સુધીની ફી પણ ચૂકવવી પડે. લાયસન્સ અને નિયમન. ભારતમાં ટેલિકોમ નીતિઓને અનુરૂપ સ્ટારલિંકને સરકારની મંજૂરી લેવી પડશે. હાલમાં તે હજુ સંપૂર્ણપણે મંજૂર થયેલ નથી. હવામાન અસર. ભારે વરસાદ કે ખરાબ હવામાન દરમિયાન સ્ટારલિંકની સ્પીડ અસરગ્રસ્ત થઈ શકે છે. ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે? સ્ટારલિંકે ભારત માટે અગાઉ પ્રીબુકિંગ શરૂ કર્યું હતું, પણ 2022માં ભારત સરકારે એ મંજૂરી રદ કરી દીધી. હાલમાં સ્પેસએક્સ એ ભારતમાં ટેલિકોમ લાયસન્સ માટે અરજી કરી છે. અને 2025 સુધીમાં સ્ટારલિંક સંપૂર્ણપણે શરૂ થઈ શકે છે. ઉપસાર. શું સ્ટારલિંક ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ છે? જો તમે શહેરમાં રહો છો અને ફાઇબર બ્રોડબેન્ડ ઉપલબ્ધ છે, તો સ્ટારલિંક તમારા માટે જરૂરી નથી. પરંતુ જો તમે ગામડા, જંગલ વિસ્તારો કે હિમાલય જેવા સ્થળે છો, તો સ્ટારલિંક તમને શ્રેષ્ઠ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપી શકે છે. શું તમે સ્ટારલિંકનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છો? નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો. વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો.